નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. નર્મદાની ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમા કરવા માટે દિન પ્રતિદિન શ્રદ્ધાળુઓની સંખ્યામાં થઈ રહેલો વધારો. પરિક્રમાવાસીઓની સલામતી માટે NDRF વડોદરાની 2 ટીમોના 50 જેટલા જવાનો કરવામાં આવ્યા સજ્જ. બાજવાના ગોડાઉનમાં લાગેલી આગથી બાજુનું ગોડાઉન પણ આગની ઝપેટમાં આવી જતા ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવ્યો મેજર કોલ જાહેર. રાંધનપુર તાલુકાના જાવંત્રી ગામમાં ખેતરમાં લાગી ભીષણ આગ. આ ભીષણ આગમાં ઘાસચારાના 5000 પૂળા, એક ભેંસ અને પાડી બળીને ખાખ થઈ જતા ખેડૂતને 3 થી 4 લાખનું નુકસાન. હવે જોઈએ સમાચાર વિગતવાર. નર્મદાની ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમા કરવા માટે દિન પ્રતિદિન શ્રદ્ધાળુઓની સંખ્યામાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને NDRFની ટીમ વડોદરાની 2 ટીમોના 50 જેટલા જવાનોને પરિક્રમાવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સજ્જ કરવામાં આવ્યા છે. નર્મદાની ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમા કરવા માટે દેશભરમાંથી શ્રદ્ધાળુઓનો જુવાળ જોવા મળી રહ્યો છે. ત્યારે નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જ્યાં શ્રદ્ધાળુઓ માં નર્મદાની પંચકોશી પરિક્રમા કરીને ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે. શ્રદ્ધાળુઓ માટે બોટની વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા, આરોગ્યલક્ષી વ્યવસ્થા, અન્ન ક્ષેત્ર સહિત શ્રદ્ધાળુઓ વિશ્રામ કરી શકે તે માટેની વિસામાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી શ્રદ્ધાળુઓ શ્રદ્ધાભાવ અને શાંતિપૂર્ણ માહોલમાં પરિક્રમા પૂર્ણ કરી ભાવ સાથે તંત્રએ ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે. NDRF વડોદરાની 2 ટીમોના 50 જેટલા જવાનો, જેમાં ટીમ કમાન્ડર અને ASI સહિતનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ પરિક્રમાર્થીઓની સુરક્ષા અને સલામતીને લઈને રામપુરા, શહેરાવ, તિલકવાડા અને રીંગણઘાટ ખાતે બોટ મારફતે સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. નર્મદા જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ શ્રદ્ધાળુઓ માટે સુરક્ષા વિભાગની કામગીરી સંભાળી રહેલા પોલીસ વિભાગ, નાંદોદ અને તિલકવાડા તાલુકા વિકાસ અધિકારી, તાલુકા મામલતદાર પણ સમયાંતરે પરિક્રમા રૂટનું નિરીક્ષણ કરીને ભાવિક ભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેની પૂરતી તકેદારી લઈ રહ્યા છે. નર્મદે હર ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા સતત મારું આ બીજું વર્ષ છે અને હું આવું છું કવાડથી. મારું નામ છે રાજદીપ મૌલિક ચંદ્ર રણછોડ. લાસ્ટ યર મેં 3 વાર પરિક્રમા કરી હતી. ગયા વર્ષે પણ વ્યવસ્થા હતી, પણ આ વર્ષની જે વ્યવસ્થા છે ને, અહીંયાના તંત્રને સેલ્યુટ કરવું, નમસ્કાર કરવા. અને આ પરિક્રમા માટે જે મહેનત કરી રહ્યા છે, અહીંયા પાછળ પણ ઘણી બધી મહેનત છે. એક બોટ 10થી વધારે વ્યક્તિ બેસાડતા નથી, સાથે સાથે લાઈવ જેકેટ સાથે. એટલે તંત્રએ આ વખતે એ પણ વ્યવસ્થા કરી છે કે કોઈ પણ વ્યક્તિનું જીવ ના જોખમાય. અને આ પરિક્રમાનું ખરેખર એટલું બધું મહત્ત્વ છે. તો મારું તમામ મિત્રોને, ભાવિ ભક્તોને જે દૂરથી આવે છે, તમામને મારી એક જ નમ્ર અપીલ છે કે નર્મદા પરિક્રમા કરવા આવો ત્યારે તમારી બધી જ વ્યવસ્થા જળવાશે. સાથે સાથે અહીંનું જે નેચર છે, પ્રકૃતિ છે, એને બચાવજો. તમારી સાથે લાવેલી કોઈ પણ વેસ્ટ વસ્તુ, પ્લાસ્ટિક છે, કચરો છે, એ મહેરબાની કરીને કચરાપેટીમાં નાખજો. અને અહીંયાનું જે તંત્ર છે, પોલીસવાળા હોય, બોટવાળા હોય કે અહીંયા રહેલા કોઈ પણ વ્યક્તિ, તેમને સહકાર આપજો અને આ પરિક્રમાને આ વર્ષે ખૂબ સફળ બનાવજો, જેથી દેશ વિદેશમાંથી પણ લોકો અહીંયા પરિક્રમા આવે. બોલો નર્મદે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. બાજવાના ગોડાઉનમાં લાગેલી આગથી બાજુમાં આવેલું ગોડાઉન પણ આગની ઝપેટમાં આવી જતા ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો હતો. આ આગને કાબૂ મેળવવા માટે 8 કલાકથી કામગીરી કરવામાં આવી રહી હતી. આખરે આગ ઉપર કાબૂ મેળવી શકાયો હતો.
બાજવામાં સરકારી ગોડાઉન પાસે આવેલા જેજી એસ્ટેટમાં મેડિસિનના એક ગોડાઉનમાં મધરાતે કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે આખું ગોડાઉન તેમાં ખાખ થઈ ગયું હતું. ગોડાઉનની પાસે આવેલા ઇલેક્ટ્રિક મોટર પંપના ગોડાઉન સુધી પણ આગ પહોંચી હતી, જેથી ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસરે મેજર કોલ જાહેર કરી તમામ ફાયર સ્ટેશનને જાણ કરતા ફાયર એન્જિન કામે લાગ્યા હતા. કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. ગૌરાંગભાઈને ફોન કર્યો. હનુમાનભાઈ, ગૌરાંગભાઈ કે હું 10 મિનિટમાં પહોંચું. મારો ફોટો આવશે? સાચું બોલો, વિડીયોમાં આવતા, ન્યૂઝમાં આવશે ને? એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. રાંધનપુર તાલુકાના જાવંત્રી ગામમાં ખેતરમાં ભીષણ આગ લાગતા ખેડૂતને અંદાજિત 3 થી 4 લાખ રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. પાટણ જિલ્લાના રાંધનપુર તાલુકાના જાવંત્રી ગામમાં નરસંગભાઈ ગોવાભાઈ ચૌધરીના બોર પર વીજ વાયરને કારણે આગ લાગવાની ઘટના બની હતી, જેમાં અમરતભાઈ ચૌધરી અને નરસંગભાઈ ચૌધરી બંને ભાઈને 3 થી 4 લાખનું નુકસાન પહોંચ્યું છે. નુકસાનીમાં ઘાસચારાના 5000 પૂડા અને એક ભેંસ અને પાડી બળીને ખાખ થતા રાંધનપુર વિદ્યુત બોર્ડ પાસે નુકસાનની ભરપાઈ અને સરકાર જોડે સહાયની માંગ કરવામાં આવી છે. જાવંત્રી ગામ નરસિંહભાઈ ગોવાભાઈ, મારા બોર ઉપર તાર તૂટવાથી, કુદરતી તાર તૂટવાથી નુકસાન થયેલ છે. એક ભેંસ મૃત્યુ પામી, એક પાડી મૃત્યુ પામી, એક ગાળિયું બળી ગયું અને 5000 સાડના પૂરા બળી ગયા. 100 મગણ ગવાનું હુચેલ હતું, બળી ગયું. અંદાજિત નુકસાન 3.5 થી 4 લાખ રૂપિયાનું મારે આમાં નુકસાન છે. ચૌધરી નરસિંહભાઈ ગોવાભાઈ, જાવંત્રી. નુકસાન થયેલ છે તો શું આપ માંગ કરો છો? આપણે GEB જોડે એક તો માગ પહેલી કરી છે, પછી સરકાર જોડે માગ. GEBને કારણે જ આ બન્યું. જાવંત્રી ગામે ચૌધરી અમરતભાઈ ગોવાભાઈના ખેતરની ઉપરથી તાર જે નીકળેલા છે અને તારની ખામીના કારણે તાર તૂટવાથી જે આગ લાગી છે, એ આગમાં એક ભેંસ અને એક પાડીનું મૃત્યુ થયેલું છે, જેની અંદાજિત કિંમત 1 લાખથી 1,20,000 આસપાસ છે અને 5000 પૂરા બળીને ખાક થઈ ગયા છે અને હુચેલ પણ બળ્યું છે. એની અંદાજિત કિંમત 1.5 લાખ રૂપિયા, કુલ ટોટલ 3 લાખ રૂપિયાનું નુકસાન થયેલું છે. અને ટાળીઓ અને પતરા પણ દાઝેલા અને એના દોરિયા પણ બળેલા છે, જે વિગતે જાવંત્રી ગામ સરપંચ પ્રતિનિધિ તરીકે હું જાહેર કરું છું. હવે
ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરાના લક્ષ્મીપુરા રોડ પર સિનિયર સિટીઝન મહિલાના ગળામાંથી સોનાની ચેન ઝૂંટવીને ફરાર થઈ ગયેલા 2 આરોપીની વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના સમધા વિસ્તારમાં આવેલા મયુર પાર્કમાં રહેતા સિનિયર સિટીઝન મહિસા મોરે 8 એપ્રિલે પૂર્વ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ તેમના ભાભી સાથે વૈકુંઠ ધામ ખાતે બેસણામાં ગયા હતા અને બેસણું પતાવીને ઘરે પરત ફરતા હતા. તે વખતે સાંજે 4:30 સમયે સ્વામી વિવેકાનંદ હાઇટ્સ પાસે પહોંચતી વખતે અચાનક પાછળથી બાઇક આવતી હોય તેવો અવાજ આવ્યો હતો અને ગળામાં પહેરેલી સોનાની ચેન તેઓ ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. સાથે જ બંને ધક્કો મારીને રોડ પર પાડી દેવામાં આવી હતી. આ દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ચેન સ્નેચિંગમાં વપરાયેલી બાઇક આજવા રોડ પરના દત્તનગર પાસે જોવા મળી છે, જેથી પોલીસ ત્યાં પહોંચી હતી. પોલીસને જોઈને બંને આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપી નાનકસિંહ સિકલીકર અને સતનામસિંહ ઉર્ફે કાલુ સિકલીકરને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલના જન્મદિવસની ડભોઈ નગરના સિંધી સમાજ દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. સાથે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, તો શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. વડોદરી ભાગોળ પાસે આવેલ મંદિર તેમજ ઝરોલા વાગામાં આવેલા ભગવાન ઝૂલેલાલના મંદિરોની ફૂલહાર તેમજ ડેકોરેશન વડે શણગાર કરવામાં આવ્યો હતો. ચૈત્ર સુદ બીજ એટલે કે ચેટીચંદનો ઉત્સવ જે સમગ્ર સિંધી સમાજ દ્વારા પ્રતિવર્ષ ભારે આનંદ ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવે છે. આ પ્રસંગે ડભોઈ નગરમાં આવેલા સમસ્ત સિંધી સમાજના બજારો બંધ રાખવામાં આવ્યા હતા અને ઉજવણીમાં જોડાયા હતા. હિન્દુ ધર્મ ઉપર વધી રહેલા અત્યાચારોની ડામવા માટે ઝૂલેલાલ સાહેબે ચૈત્ર સુદ બીજના દિવસે પાકિસ્તાનમાં આવેલા સિંધ પ્રદેશ નસરપુર સેવણ ખાતે અવતાર લીધો હતો. સિંધી સમાજના આ દિવસથી પોતાના નવા વર્ષનો પ્રારંભ કરે છે. આ જન્મદિવસને ચેટીચંદના નામથી ઓળખવામાં આવે છે. ચેટી એટલે ચૈત્ર માસ અને ચંદ એટલે ચંદ્રમા. ચૈત્ર માસની શુભ બીજના દિવસે ચંદ્રની શીતળ છાયામાં ઝૂલેલાલ સાહેબનો જન્મ થયો હોવાથી આ પર્વને ચેટીચંદના નામથી ઓળખવામાં આવે છે. વડોદરી ભાગોળ પાસે આવેલ સિંધી પંચાયતના મંદિરેથી સાંજના બેન્ડ વાજા શરણાઈ સાથે જુદા જુદા ભગવાનના વેશ ધારણ કરી બાળકો સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. બેન્ડ વાજાની સુરાવલી અને બીજી બાજુ આયોલાલ ઝૂલેલાલના ગગનચુંબી નારા સાથે શોભાયાત્રા વાજતે ગાજતે વડોદરી ભાગોળ થઈ કંસારા બજાર, ટાવર ચોક, લાલ બજાર તેમજ નગરના વિવિધ માર્ગો પર ફરી હતી. નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થતી શોભાયાત્રાને જોવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. સિંધી ભાઈ બહેનો, વડીલો તેમજ બાળકો સૌ ઉત્સાહિત બની ઉત્સવમાં ઝૂમતા ગાતા નજરે પડતા હતા.
અમારા ઈષ્ટદેવ ઝૂલેલાલ ભગવાનનો આજે 1075નો જન્મદિવસ છે. ડભોઈના વેપારી મહાજનો દ્વારા અમારા સિંધી સમાજના દરેક વેપારીઓએ દુકાનો બંધ રાખી અને રાતે કોમ્પ્લેક્સની સામે આવેલ મંદિર તેમજ ઝારોલાગા મંદિર ખાતે આપણે આરતીનો કાર્યક્રમ મહાઆરતીનો કાર્યક્રમ કરવામાં આવે છે. તેમજ સાંજે 5:30 વાગે શોભાયાત્રા કાર્યક્રમ રાખવામાં આવે છે અને રાત્રે પ્રસાદીનો કાર્યક્રમ રાખેલ છે. અને આપ સૌને આપણે હિન્દુસ્તાનની અંદર દરેક વેપારી વર્ગનો અને ઉદ્ધાર થાય એવી પ્રાર્થના રાખું છું. જય હિન્દ, જય ભારત. કયાનો જન્મ છે? 1075માં. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. આગામી તહેવારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડોદરા જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. એસીપી એવી કાટકર સાહેબ, પીઆઈ SM સગર અને પોલીસ સ્ટાફ તથા હિન્દુ મુસ્લિમ આગેવાન સૈયદ અયુબભાઈ દાઢી, ઇલિયાસભાઈ વાડીવાલા, રોહનભાઈ પાટીલ, ઝાબિર ખાન, મોહમ્મદ સમીર ચૌહાણ, ઘનશ્યામભાઈ માલોડકર, રતિલાલભાઈ વસાવા વગેરે હિન્દુ મુસ્લિમ આગેવાનોએ હાજર રહીને એકતા અને શાંતિ ભાઈચારાથી તહેવાર ઉજવવા જણાવ્યું હતું. આજે જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબ અને એસીપી સાહેબ એમના સંદર્ભ એટલે એમની સાથે અહીંયા શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી હતી. એમાં અહીંયા વિસ્તારના સૌ આગેવાનો, હિન્દુ અને મુસ્લિમ સૌ આગેવાનો ઉપસ્થિત હતા અને આગામી જે હનુમાન જયંતિ આજથી જે ચૈત્ર મહિના શરૂ થાય છે નવરાત્રિનો, ગુડી પાડવો છે અને હનુમાન જયંતિ છે, સાથે રમજાનનો પવિત્ર મહિનો છે અને 2 દિવસ પછી જે ઈદ છે એ આપણા વિસ્તારમાં આ સૌ તહેવાર હિન્દુ તથા મુસ્લિમ સાથે ભાઈચારા સાથે મનાવે એ માટેની આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મિટિંગમાં શું સૂચનો આપવામાં આવ્યા પોલીસ દ્વારા? મિટિંગમાં જે આપણા આવનારા સમયમાં જે ઇલેક્શન બી છે અને કોઈ માહોલ આપણા વિસ્તારમાં બગડે નહીં, સાથે રમજાન મહિનામાં જે 2 દિવસ પછી ઈદ છે અને વિસ્તારમાં કોઈ બનાવ બને નહીં અને પોલીસ સાહેબે એમને એવું કીધું છે કે બંદોબસ્ત પૂરતો રાખશે અને વાતાવરણ સારું રહે અને સૌ સાથે મળીને તહેવાર મનાવે, બસ એ શુભેચ્છા આપી છે. આજ રોજ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ તથા મુસ્લિમ ભાઈઓની શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી, જેમાં આગામી તહેવાર રમજાન શરીફ અને રામનવમીના તહેવાર નિમિત્તે પીઆઈ શ્રી સગર સાહેબ તેમજ અમારા એસપી કાટકર સાહેબ સાથે ઘણી બધી ચર્ચાઓ થઈ અને ચર્ચા વિચારણા કરીને શાંતિથી આગામી તહેવાર શાંતિથી થાય એ મુજબની વાત થઈ. અને તાંદલજા વિસ્તારમાં તેમજ આજે લગભગ છેલ્લો દિવસ કે કાલનો 2 દિવસ લગભગ ને પરમ દિવસે ઈદ થવાની હોય એ પ્રસંગે ખાસ કરીને હું હિન્દુ તથા મુસલમાન ભાઈઓને શુભેચ્છા પાઠવું છું કે ઈદની ખાસ કરીને શુભેચ્છા પાઠવું છું. અહીંયા શું સૂચન કરવામાં આવ્યા? સૂચનમાં કે આગામી જે તહેવાર છે એ શાંતિથી કરવામાં આવે અને બંને કોમ તરફથી શાંતિથી તહેવાર થાય અને આગામી ઇલેક્શન આવે છે એ અનુસંધાને બી શાંતિથી તહેવાર થાય એ પ્રમાણે સૂચન કરવામાં આવ્યું. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરા શહેરના રાજમહેલ રોડ પર પોલો ક્લબ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતામાં બૂથ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ પ્રમુખ CR પાટીલ, ગુજરાત રાજ્યના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, સાંસદ રંજનબેન ભટ્ટ, ગુજરાત પ્રદેશના ગોરધનભાઈ ઝડફિયા, પ્રદીપસિંહ જાડેજા,
પ્રમુખ ડોક્ટર વિજય શાહ, મેયર પિંકીબેન સોની, ચેરમેન શીતલ મિસ્ત્રી, ધારાસભ્ય યોગેશ પટેલ, મનીષાબેન વકીલ, ધર્મેન્દ્રસિંહ બાપો, લોકસભા સાંસદ ઉમેદવાર હેમાંગભાઈ જોશી, ધારાસભ્ય કેતન ઇનામદાર તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં બૂથ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને પ્રદેશ પ્રમુખ CR પાટીલ દ્વારા આગામી સમયમાં લોકસભા ઇલેક્શન થવાનું છે તે અંતર્ગત આ બૂથ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે તેમ જણાવ્યું હતું અને 500 બૂથમાં લીડ મળે 26 થી 26 સીટો જીતાશે. મોદી સાહેબ જીતવાના છે, અબ કી બાર 400 કે પાર તેમ જણાવ્યું હતું. આજે વડોદરા લોકસભા અંતર્ગત આવતા 7 વિધાનસભાના બૂથ પ્રમુખોનું આજે કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબ એમાં ખાસ ઉપસ્થિત રહ્યા અને સમગ્ર ચૂંટણી દરમિયાન બૂથ પ્રમુખે અને પેજ કમિટીએ કરવાના કાર્યો વિશે એમણે ખૂબ જ ઝીણવટભરી માહિતી આપી, આંકડાકીય માહિતી આપી અને જે પ્રકારે SOPથી જો કામ કરીશું અને તમામ બૂથ લેવલના કાર્યકર્તાઓએ જે પ્રકારે એમને કમિટમેન્ટ આપ્યું, આ પ્રકારની SOPથી કામ કરવાથી વિપક્ષી તમામ ઉમેદવારોની ડિપોઝિટ પણ જઈ શકે એ પ્રકારનું જોમ આજે ભારતીય જનતા પાર્ટી વડોદરાના કાર્યકર્તાઓની અંદર એમણે સિંચ્યું છે અને આનાથી તમામ કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધન્યવાદ. સાહેબ, લાસ્ટ એક પબ્લિક વધી ક્વેશ્ચન કે વડોદરાની 50% પબ્લિકની એક ટાઈમ અત્યારે પાણી પીવા બી એક અઠવાડિયાથી સરખું નથી મળતું. એડમિનિસ્ટ્રેશને આના માટે વિચારવું જોઈએ અને મુખ્યમંત્રી શ્રી જાહેર કાર્યક્રમમાં સ્વીકાર્યું કે વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું છે. તો તમે આના માટે શું પ્રતિક્રિયા આપશો અને તમારો શું પ્રયત્ન રહેશે? 50% લોકોને પાણી નથી મળતું, આ વિષય તપાસ આધીન છે અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખૂબ જ ઝીણવટભર્યું આ બાબતે કાર્ય કરી રહી છે અને ખૂબ જ ઝીણવટભર્યું આ બાબતે ચિંતા પણ કરી રહ્યું છે. પહેલીવાર આવું એક એક્સ્ટ્રાઓર્ડિનરી સિચ્યુએશન આવી કે એક સાથે 3 પ્રકારની લાઇનનું રિપેરિંગ વડોદરા કોર્પોરેશનને એકસાથે કરવું પડ્યું અને એને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ. પરંતુ મને વિશ્વાસ છે કે મ્યુનિસિપલ કમિશનરશ્રી અને તમામ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ આ સમસ્યાને નિરાકરણ લાવશે. ધન્યવાદ. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ નોનવેજની દુકાનો અને રેસ્ટોરન્ટમાં ફૂડ સેફ્ટી વિભાગ અને SOG પોલીસ વિભાગ દ્વારા ખાદ્ય નમૂનાનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જરૂરી સલાહ સૂચન આપવામાં આવ્યા હતા. વડોદરાના પાણીગેટ ચીપવાડના એક રહેણાંક મકાનમાંથી ગૌ માંસ, સમોસાનો માવો સહિત 326 કિલો જથ્થો મળી આવ્યા બાદ પાલિકા અને SOGની ટીમ સફાળી જાગી છે. પાલિકાની ફૂડ વિભાગ ટીમ અને પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કબાબ, સમોસા વેચતા વેપારીઓને ત્યાં ચેકિંગ શરૂ કર્યું હતું. ચેકિંગ દરમિયાન સમોસાનો માવો, કબાબ અને સમોસાના 9 જેટલા નમૂના લઈ લેબોરેટરી તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. વડોદરા શહેરમાં ગૌ માંસના સમોસા પકડાયા પછી પોલીસ અને ફૂડ વિભાગની ટીમો દોડતી થઈ છે. શહેરના તાંદલજા, ન્યાય મંદિર, માંડવી, પાણીગેટ, આયુર્વેદિક 3 રસ્તા અને હરણખાના રોડ સહિતના વિસ્તારોમાં આવેલ કબાબ, સમોસાની રેસ્ટોરન્ટ, લારીઓ અને ધાબાઓ પર પાલિકા અને પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન વિવિધ 9 જેટલા નમૂના લીધા હતા. જો કે આ પ્રકારની પ્રવૃત્તિઓને રોકવા માટે અગાઉથી કોઈ તપાસ કરવામાં આવી ન હતી. તાંદલજા વિસ્તારમાં નોનવેજની જે પણ રેસ્ટોરન્ટ, નાની ફૂડ વેન્ડિંગ એસ્ટાબ્લિશમેન્ટ બધામાં અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેમાં ખોરાક શાખાની ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ છે તથા SOGની ટીમ છે. એ બંનેની સંયુક્ત કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં હમણાં રમજાન માસ આખો મહિનો પૂરો થયો, તમે આજે છેલ્લા દિવસે આવ્યા છો. કઈ રીતે અહીંયા હોટલોમાં કઈ રીતે તમે ચેકિંગ કરી રહ્યા છો? શું શું ચેક કરવામાં આવે છે? કલર, હાઇજેનિક કન્ડિશન એ બધું ચેક કરવામાં આવી રહ્યું છે.
અત્યારે કંઈક એવું શંકાસ્પદ જથ્થો એવું કંઈક મળ્યું છે? શંકાસ્પદ નહીં, જ્યાં જે કલરને યુઝ કરે છે ત્યાં નમૂના પણ લીધા છે. કલર યુઝ નહીં કરવાની એમને તાકીદ આપવામાં આવી છે અને હાઇજેનિક કન્ડિશન બાબતે જે કોઈ પણ જરૂરી સૂચનાઓ છે એમને આપવામાં આવી છે. થોડા દિવસો પહેલાં પાણીગેટ વિસ્તારમાંથી રેસ્ટોરન્ટમાં સમોસામાંથી ગૌમાંસની હાજરી મળી આવે, તેથી અમે એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ્સવાળાની ટીમને સાથે રાખી દરેક રેસ્ટોરન્ટના લારીઓ પર સઘન ચેકિંગ ચાલુ કર્યું છે. આજે કયા વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું છે? જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાછળ આવેલા તાંડજા રોડ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવે. 10 થી 15 રેસ્ટોરન્ટોમાં ચેક કર્યા, તેમાંથી થોડા નમૂનાઓ બી લેવામાં આવ્યા છે અને ફૂડ એન્ડ ડ્રગ્સને સાથે રાખી અને એમને મોકલી આપેલા છે નમૂનાઓ અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. ધોરાજીના ભાડેર ગામે પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ બેનરો લગાડવામાં આવ્યા છે. બેનર પર લખાણ લખવામાં આવ્યું છે કે રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને જો રદ કરવામાં નહીં આવે તો આ ગામમાં ભાજપના લોકોએ પ્રચાર કરવા આવવો નહીં. ઉપરાંત ગામના લોકોએ પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ રૂપાલા હાય હાય અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરોના સૂત્રોચ્ચાર કર્યા હતા. ભાજપના જો કોઈ ગામમાં પ્રચાર કરવામાં આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી ભાજપની રહેશે તેમ ગામ લોકોએ જણાવ્યું હતું. અહીંયા અમારે બેનર મારેલા છે કે ભાજપના કોઈએ અમારા ગામમાં પ્રવેશ કરવો નહીં. જો પ્રવેશ કરશે તો આમાં કાંઈ પણ થાય તો જિમ્મેદારી પોતાની રહેશે. કોઈએ આમાં ગામમાં પ્રવેશ કરવો નહીં. મહેરબાની કરીને આ રૂપાલા દ્વારા જે અમારા સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરેલ છે તેને અમે ક્યારેય સાખી નહીં લઈ અને અમારો સમાજ કોઈને વિશે અભદ્ર ટિપ્પણી કરતો નથી અને અમે કરતા નથી અને કરવા દેશું પણ નહીં. માથા દે દીધેલા છે અમારા સમાજે અને અમને લેતા પણ આવડે છે અને દેતા પણ આવડે છે. અમારી માંગણી બસ એક જ છે કે પુરુષોત્તમ રૂપાલાને ઘરે બેસાડી દો અને એની ટિકિટ રદ થાય. અમારી આગામી દિવસોમાં રણનીતિ રહેશે કે ઉગ્ર આંદોલન કરશું. હવે પછી અમે રસ્તા રોકો આંદોલન પણ કરવાના છીએ. અમારી જે આગળ સંગઠન દ્વારા અમને માહિતી મળશે એ પ્રમાણે અમે આગળ હાલશું. અમારા ગામમાં બેનરો લગાડે છે રૂપાલા સાહેબના વિરોધમાં. કોઈ પણ ભાજપના કાર્યકર્તાએ ભાડરની અંદર એન્ટ્રી કરવી નહીં. જો કોઈ પણ અહીંયા આવશે અને પ્રચાર કરવામાં આવશે તો તમામ જવાબદારી ભાજપની રહેશે અને ગામડે ગામડે વિરોધ થાય છે. હજી આનાથી ઉગ્ર આંદોલન કરવાની સમાજની ચીમકી આપેલી છે. હજી આનાથી પણ વધારે આંદોલન થઈ શકે છે અને સખત શબ્દોમાં આને વખોડી કાઢી છે. કોઈ પણ જાતનો પ્રચાર ભાડેરમાં કરવો નહીં ભાજપના કાર્યકર્તાઓ. અમારી માંગણી એક જ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય અને બીજા કોઈ પણ ના આપે તો અમને ભાજપથી કોઈ વાંધો નથી. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. કાંકરેજના રાણકપુર નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં એક માતાએ 2 સંતાન સાથે મોતની છલાંગ લગાવતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. વાવ તાલુકાના બિયોગ ગામની માતાએ 2 સંતાનો સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. માતા સાથે એક વર્ષનું બાળક કેનાલમાં ગુમ થતા તરવૈયાઓ દ્વારા કેનાલમાં શોધખોળ કરવામાં આવી રહી છે.
સુરેખા નામની મહિલાએ અગમ્ય કારણોસર 2 સંતાનો સાથે કેનાલમાં ઝંપલાવ્યો હતો. ત્યારે 10 વર્ષીય બાળકને સ્થાનિકોએ બચાવી લીધું છે. હજી માતા અને એક સંતાન ગુમ છે, જેઓની શોધખોળ હાલ ચાલી રહી છે. ધંધાર્થે ગાંધીધામ રહેતા પરિવારની મહિલાએ કાંકરેજના રાણકપુર નજીક પહોંચીને કેનાલમાં ઝંપલાવતા ચર્ચાનો વિષય બન્યો છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.